નમસ્તે, મારું નામ છે બંસી ભાલિયાણી. આજે નવરાત્રિનો બીજો દિવસ એટલે કે માતા બ્રહ્મચારિણીને સમર્પિત હોય છે. બ્રહ્માનો અર્થ થાય છે તપ અને ચારિણીનો અર્થ થાય છે આચરણ કરનારી, એટલે કે તપનું આચરણ કરનારી માતા બ્રહ્મચારિણી. બ્રહ્મચારિણી દેવી શાંત અને મગ્ન થઈ તપ કરનારા દેવી છે. તેમને કઠોર તપસ્યાના કારણે તેમના મુખ ઉપર તેજ અને કાંતિના દર્શન થાય છે. આ તેજ ત્રણેય લોકમાં વ્યાપેલું છે. વંદે વાંછિત લાભયાન ચંદ્રાર્ધકૃત શેખરમ જપકમંડલુ ધારિણી માતા બ્રહ્મચારિણી શુભમ. એટલે કે બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ પૂર્ણ જ્યોતિર્મય છે. તેમના જમણા હાથમાં જપમાળા અને ડાબા હાથમાં કમંડલ છે. તેમની કથા પણ ખૂબ જ જાણવા જેવી અને રસપ્રદ છે. તેમના પૂર્વજન્મમાં તેઓ હિમાલયના ઘરે પુત્રી તરીકે અવતર્યા હતા. નારદજીના ઉપદેશથી દેવીએ શિવજીને પતિ તરીકે મેળવવા માટે ખૂબ જ કઠોર તપસ્યા કરી હતી. આ તપસ્યાના લીધે તેઓ તપશ્ચારિણી એટલે કે બ્રહ્મચારિણીના નામે ઓળખાય છે. 1000 વર્ષ તેમણે ફક્ત ફળ ફૂલ ખાઈને જ વિતાવ્યા હતા. તેમણે ખુલ્લા આકાશ નીચે તડકા અને વરસાદનું ખૂબ જ મોટું કષ્ટ સહન કર્યું હતું. તેમણે 3000 વર્ષ જમીન ઉપર નીચે પડેલા અને તૂટેલા બિલ્લીપત્રો ખાઈને શિવજીની આરાધના કરી હતી અને પછી તેમણે એ પણ નહોતું ખાધું, એટલે કે તેમનું નામ પછીથી અર્પણા પડી ગયું હતું. તેમણે પૂર્વજન્મમાં ખૂબ જ તપસ્યા કરી હોવાથી તેમનું શરીર ક્ષીણ થવા માંડ્યું હતું. તેઓ ખૂબ જ દુબળા થઈ ગયા હતા. આ જોઈ તેમની માતા મેના ખૂબ જ દુઃખી થઈ ગયા હતા. તેમણે દેવીને આ કઠોર તપસ્યામાંથી મુક્ત કરવા માટે ખૂબ જ વિલાપ કર્યો. આથી તેમનું નામ ઉમા પણ પડી ગયું હતું. આ દેવીની આ તપસ્યાથી ત્રણેય લોકમાં હાહાકાર મચી ગયો હતો. દેવતા, મુનિગણ, સિદ્ધગણ, ઋષિ બધા દેવીનું આ પુણ્ય કાર્ય ગણતા હતા અને તેમના વખાણ કરતા હતા. છેવટે બ્રહ્માજીએ આકાશવાણીમાંથી દેવીજીને સંદેશો આપ્યો કે દેવી, તમે જ આવી કઠોર તપસ્યા કરી છે. અત્યાર સુધી કોઈ આવી કઠોર તપસ્યા કરી નથી. માટે તમને ભગવાન ચંદ્રમૌલી શિવજી અવશ્ય પતિ તરીકે પ્રાપ્ત થશે. હવે તમે ઘેર જાઓ. અને પછીથી તો દેવીની ઉપાસના કરવાથી બધાને સિદ્ધિ અને વિજય પ્રાપ્ત થાય છે. યા દેવી સર્વભૂતેષુ બ્રહ્મચારી રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ 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 નમો નમઃ.